કચ્છના વાંઢા ખાતે આવેલ પવિત્ર ઈશ્વર આશ્રમમાં શુક્રવારના રોજ રામનવમી અને પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ મહારાજ ઓધવરામજીના 137માં પ્રાગટ્ય મહોત્સવની અત્યંત ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. હરિહર પરંપરાના મહાન સંતોના આશીર્વાદ સાથે આયોજિત આ કાર્યક્રમમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન વાંઢાયનું વાતાવરણ રામમય અને ભક્તિમય બની ગયું હતું. ઉજવણીના પ્રારંભે વહેલી સવારે મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ આશ્રમ પરિસરમાંથી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી અને સંતોની પ્રતિમાઓના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી હતી. બપોરે ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવની શાસ્ત્રોક્ત વિધિ અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઈશ્વર આશ્રમના મહંત સાધુ ભરતદાસજી ગુરુ કરસનદાસજી મહારાજની નિશ્રામાં વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. પૂજ્ય ઈશ્વરરામજી મહારાજ, પૂજ્ય ઓધવરામજી મહારાજ અને ગુરુવર્ય કરસનરામજી મહારાજના ચરણોમાં વંદન કરી સેવકગણ દ્વારા તમામ વ્યવસ્થાઓ જાળવવામાં આવી હતી. રામનવમી અને પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આશ્રમમાં મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું હતું, જેમાં દૂર દૂરથી આવેલા હરિભક્તોએ હરિહરના નાદ સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ ગોપાલ ભાવાણી, મહામંત્રી અશોક પટેલ, નખત્રાણા ઝોનના મહામંત્રી ઝવેર કેસરાણી, ટ્રસ્ટી ડાયાભાઈ સેંગાણી, કરસનજી સોઢા, કાનજી આહિર, અનિલ માકાણી, ભૂપત પટેલ સહિતનાઓએ પૂજ્ય ઓધવરામજી મહારાજની સમાધિની પૂજા અર્ચના અને આરતી કરી ઉમિયા માતાજીના દર્શનનો લાભ લીધો હતો. માંડાની અંદર છેલ્લા 35 વર્ષથી સંત શ્રી વાલરામજી મહારાજના વરદ હસ્તે આ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને ત્યારથી આજ 35 વર્ષ થયા. રામનવમીના દિવસે રામ જન્મનો ઉત્સવ હોય છે અને કચ્છમાંથી તમામ પ્રજા રામનવમીના ભાવિક ભક્તો રામનવમીમાં પધારે છે અને શ્રી ઉમિયા માતાજી મંદિર વાંઢાએ એનું પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામનવમીના હોવાથી, ઓધવરામજી મહારાજનો જન્મદિવસ રામનવમીના હોવાથી આ વાંઢાની અંદર છેલ્લા 68 વર્ષથી રામ મંદિર મેળાનું આયોજન થાય છે ઉમિયા માતાજીમાં અને 35 વર્ષથી રામ મંદિરની અંદર રામ મંદિરની અંદર પણ મેળાનો ઉત્સવ થાય છે અને ભાવિક ભક્તો પધારે છે.